હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા 2023 જનરલ પેપર 1નું સોલ્યુશન કરીશું. અહીં દર્શાવેલ સંપૂર્ણ પેપરનું સોલ્યુશનની પીડીએફ તેમજ જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સના તમામ અગત્યના એમસીક્યુ, જૂના પેપર સોલ્યુશનની પીડીએફ, અગત્યનું ગુજરાતી પીડીએફ મટીરિયલ્સ અને મોક ટેસ્ટ તેમજ વનલાઇનર પ્રશ્નો મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, જે બંનેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રશ્ન નંબર 1, એક્સને વાય સાથે જોડો. પ્રોક્સિમિક્સ એનો અર્થ થાય છે અંતરનો ઉપયોગ કરવો. કાઇનેસિક્સનો અર્થ થાય છે શારીરિક હાવભાવનો ઉપયોગ કરીને માહિતી સંચાર કરવો. અને હેપ્ટિક્સનો અર્થ થાય છે સ્પર્શ વગર જ વાત સમજાવવી અથવા માહિતી સંચાર કરવો. તો જવાબ થશે એ. ત્યારબાદ પ્રત્યયનમાં અંતરના ઉપયોગને શું કહેવામાં આવે છે? તો ઉપરનો જે જોડકું છે એમાં જ આનો જવાબ આપણે જોયેલો હતો. એને કહેવામાં આવે છે પ્રોક્સિમિક્સ. જવાબ થશે એ. ત્યાર પછી શબ્દનો અર્થનાત્મક અર્થ શું થાય? તો એનો જવાબ છે વ્યક્તિગત અર્થ. પ્રત્યયન પ્રક્રિયામાં ગ્રહણ કરનાર રિસીવર છે એના દ્વારા શું કરવામાં આવે છે? તો રિસીવર દ્વારા સંદેશાનું રૂપાંતર કરવામાં આવે છે, જેને એન્કોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ડેમોફોબિયા સૂચિત કરે છે. શું સૂચિત કરે છે? તો ભીડનો ભય દર્શાવે છે. નીચેનામાંથી કઈ સંસ્થા ભારતમાં ગુણવત્તાયુક્ત ટેકનિકલ, યાંત્રિક છે, અહીંયા તાંત્રિક નથી, યાંત્રિક અને મેનેજમેન્ટ ઉચ્ચ શિક્ષણ માટે જવાબદાર છે? તો એનો જવાબ છે AICTE. જવાબ થશે બી. ત્યાર પછી નેકનું મૂલ્યાંકન ચક્રની અવધિ કેટલી છે? તો નેક છે એ કોલેજ અને યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તાનું મૂલ્યાંકન કરતી એક સંસ્થા છે, જે ગ્રેડ આપે છે યુનિવર્સિટીને. જેનું કામ કેટલા વર્ષનું હોય છે? તો દર 5 વર્ષે એક વખત નેકની કમિટી આવે છે. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? જુઓ, ભારતની અંદર પૂછેલું છે તો 11મી નવેમ્બર. જવાબ થશે. ત્યાર પછી NEP 2020ના સંદર્ભમાં ABCનું પૂરું નામ શું છે? એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. જેના પરથી વિદ્યાર્થીની પ્રવેશ, રોલ નંબર, પાસ નાપાસ આ તમામ ડોક્યુમેન્ટ અને માહિતી મળી શકે, જેને ટૂંકમાં ABC ID તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી NIRFના 2023ના સમગ્રગત મૂલ્યાંકન મુજબ ભારતમાં કઈ સંસ્થા પ્રથમ આવેલી છે? જો આ પ્રકારનો પ્રશ્ન દર વખતે પરીક્ષામાં એક હોય જ છે, તો એનો જવાબ છે IIT મદ્રાસ. જવાબ થશે સી. નીચે આપેલા ડાયાગ્રામમાંથી કયો ડાયાગ્રામ ટેનિસના ચાહકો, ક્રિકેટ પ્લેયર્સ અને વિદ્યાર્થી આ ત્રણેય હોય એનો સાચો સંબંધ બતાવે છે? તો એનો જવાબ છે એ. જો ટેનિસના ચાહકો છે એ ક્રિકેટ પ્લેયર પણ હોઈ શકે અને વિદ્યાર્થી પણ હોઈ શકે. ત્યારબાદ ક્રિકેટ પ્લેયર્સ છે એ ટેનિસના ચાહકો પણ હોઈ શકે અને વિદ્યાર્થી પણ હોઈ શકે, એટલે ત્રણેય પરસ્પર હોય ત્યારે પહેલી આકૃતિ આવે. એમ્પાયર નિર્ણય કરતા જે રીતે મેચ ક્રિકેટ મેચ સાથે સંકળાયેલ છે તે રીતે જજ છે એ શેની સાથે સંકળાયેલો છે? આ પ્રકારનો પ્રશ્ન પણ જીસેટની અંદર એક પૂછવામાં આવે છે. તો કાયદાકીય બાબત સાથે જજ સંકળાયેલ છે. ત્યાર પછી વિધાન વાક્ય છે જેમાં બે વિધાન આપેલા છે, એ સાચા છે કે ખોટા એ નક્કી કરવાનું છે. જો તમે કોઈ જાહેરાત આપવા માંગતા હોય તો એક્સના અખબાર પત્રમાં આપજો, એવું એ બીને કહે છે.
તો ધારણા એ છે કે બી પોતાની પ્રોડક્ટ ઉત્પાદન પ્રસિદ્ધિ કરવા માંગતો હોય અથવા અખબાર પત્ર એક્સ છે એ વિશાળ ફેલાવો ધરાવતું હશે. તો માત્ર ધારણા 2 છે એ સાચી હોઈ શકે કે અખબારપત્ર એક્સ છે એ વિશાળ સર્ક્યુલેશન્સ એટલે કે ફેલાવો ધરાવતું હોય, જેથી જાહેરાત વધુ કરવી હોય તો એક્સમાં અખબારપત્રમાં છે એ જાહેરાત આપવી જોઈએ. ત્યાર પછી પી ક્યુ આર એસ અને યુ એક કુટુંબના સભ્યો છે. પી અને ક્યુ સગા ભાઈ છે. આર એ પીની બહેન છે. એસ એ પીનો પિતા છે. યુ એ એસના પિતા છે. તો પી અને ક્યુ વચ્ચે સંબંધ શું હશે? તો રક્ત સંબંધનો પ્રશ્ન છે. તો બંને વચ્ચે દાદા પુત્રનો સંબંધ હશે. આપેલી હરોળમાં એ પછી કયો અક્ષર આવશે? A7T, E12Q, J19L. તો આ પ્રકારનો પ્રશ્ન પણ એક પૂછવામાં આવે છે, જેનો જવાબ થશે સી. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર છે? માઇક્રોસોફ્ટ એજ, ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, ઓપેરા કે સફારી? તો આપેલ તમામ એટલે જવાબ થશે સી, એ વેબ બ્રાઉઝર છે. ત્યાર પછી 17 નીચે પૈકી કયા દ્રશ્ય અને શ્રાવ્ય અધિવેશન માટે વપરાય છે? તો આ શિક્ષણ સહાયક સામગ્રીમાંથી પ્રશ્ન છે. ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ્સ, સિસ્કો, વેબએક્સ, સ્કાયપી અને ઝૂમ મીટિંગ. તો એનો જવાબ થશે ડી. આપેલ તમામ છે એ 1, 2, 3, 4 અને 5 એટલે તમામ. વેબ પેજના પ્રથમ પાનાને શું કહેવાય? તો વેબ પેજનું પ્રથમ પાનું હોય એને ગૃહ પાના તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 2 વિધાનો આપેલા છે. સ્વયં એ સ્ટડી વેબ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એન્ડ સ્પિરિટ માઇન્ડનું ટૂંકરૂપ છે. વિધાન સાચું છે. સ્વયં પોર્ટલ પર ઉપલબ્ધ બધા જ મૂક ક્રેડિટ બેઝ મૂક છે. તો બંને વિધાન 1 સાચું છે પણ વિધાન 2 ખોટું છે. બધા છે એ મૂકની અંદર સમાવિષ્ટ નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 20 કાર્ય અને કારણ દર્શાવવાનું છે. તો વિધાન એ કહે છે રાઉટર ઇનપુટ અને આઉટપુટ બંને કહી શકાય. કારણ એવું કહે છે કે રાઉટર એ માહિતી મોકલી શકે છે અને પ્રાપ્ત કરી શકે છે. તો જવાબ થશે એ. એ અને આર બંને સાચા છે. આર એ એનું સ્પષ્ટીકરણ છે. 21 ઉચ્ચ શિક્ષણમાં શિક્ષણનો અભિગમ ટાળવો જોઈએ. કયો અભિગમ ટાળવો જોઈએ? તો વર્ગમાં તબક્કાવાર દરેક વસ્તુ વિષય વસ્તુને આવરી લે તેવો અભિગમ છે એ ટાળવો જોઈએ. શિક્ષણની ચર્ચા પદ્ધતિમાં કયા પ્રકારના પ્રશ્નોની ભૂમિકા મર્યાદિત હોય? તો ચર્ચા પ્રકારના પ્રશ્નો છે તો એની અંદર હા કે ના પ્રકારના જે ટૂંકાક્ષરી પ્રશ્ન છે એ હશે નહીં અથવા મર્યાદિત હશે. કયો સમૂહ શિક્ષણ સમૂહનો છે? તો સૂચના, વૈજ્ઞાનિક તપાસ, કેસ સ્ટડી અને મંથન. જવાબ થશે એ. નીચેના ચલોનો સમૂહ મોટાભાગે શીખવાના પરિણામોને પ્રભાવિત કરે છે. તો કયો સમૂહ એવો છે કે જે શીખવાને પ્રભાવિત કરી શકે? સમજણ શક્તિ, અભ્યાસની આદત, સમજણ અને પ્રેરણા. જવાબ થશે ડી. વ્યવસાય તરીકે શિક્ષણની લાક્ષણિકતાઓ કઈ નથી? જો નથી વાળો પ્રશ્ન પૂછો છે તો આચારસંહિતા ધરાવે છે, સ્વતંત્ર રીતે કામ કરવાની સ્વતંત્રતા છે, આ પણ છે, સંશોધનની સ્વતંત્રતા અને વિદ્યાર્થીનું પરામર્શ પણ છે, પણ કમાણીની બાબત નથી, કેમ કે શિક્ષણ છે એક સેવાકીય કાર્ય છે એટલે સારી કમાણી અને કૌટુંબિક જીવન આવશે નહીં. કયા ટકાઉ વિકાસના ધ્યેય છે? જો એસડીએમ માંથી પણ ટકાઉ વિકાસ, આમાંથી પણ એક પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવે છે. તો સ્વચ્છ જળ અને આરોગ્ય, વિદ્યા, વન નાબૂદી, પર્યાવરણીય કાર્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પરવડે તેવી સ્વચ્છ ઉર્જા.
તો આમાંથી કયા છે એ ટકાઉ વિકાસના ધ્યેય છે? તો એમાં આવશે સ્વચ્છ જળ અને આરોગ્ય વિદ્યા, ત્યારબાદ પર્યાવરણીય કાર્ય કરવાના, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પરવડે તેવી સ્વચ્છ ઉર્જા. ત્યાર પછી સાચા જોડકા જોડવાના છે, જેમાં G20નું સભ્ય પદ છે એ કયા વર્ષમાં કયા રાષ્ટ્રએ નિભાવેલું છે, આ તમારે જોડ કરવાની છે. તો 2022માં કોણે સભ્યપદ લીધું હતું? ઇન્ડોનેશિયા. 2023ની અંદર ભારત, 24ની અંદર બ્રાઝિલ અને 25માં સાઉથ આફ્રિકા. 25માં કોણે સભ્યપદ લીધેલું? સાઉથ આફ્રિકા. તાજેતરમાં ફેબ્રુઆરી 2023માં કયા રાજ્યમાં લિથિયમ ખનિજનો જથ્થો મળી આવેલો છે? તો લિથિયમનો જથ્થો તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાંથી મળી આવેલ છે. ત્યારબાદ નીચે પૈકી કયા વાવાઝોડાએ છેલ્લા કેટલાક વર્ષોની અંદર ભારતમાં પૂર્વ તટમાં પ્રભાવ છોડ્યો છે? તો એનો જવાબ થશે સી, ફાની વાવાઝોડું અને તોકતે, જે હમણાં જ આવેલું હતું. ત્યાર પછી વિધાન વાક્ય આપેલું છે. વિધાન એ ઓગસ્ટ 2023માં શહેર એક્સનો એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 257 છે, જ્યારે વાયનું AQI 65 છે. શહેર એક્સ વાય કરતાં વાયુ પ્રદૂષણ વધુ ધરાવે છે. તો સ્ટેટમેન્ટ આપવાનું છે. બંને વિધાન સાચા છે અને RAનું સ્પષ્ટીકરણ કરે છે. ઇન્ડેક્સ જેનો વધુ એનું પ્રદૂષણ વધુ, ઇન્ડેક્સ જેનો ઓછો એનું પ્રદૂષણ ઓછું. સંશોધનની વૈજ્ઞાનિક પદ્ધતિમાં કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય છે? રિડક્શન, ડિડક્શન, ઇન્ડોએક્ટિવ અને ચિંતન. તો કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે? ઇન્ડો ડિડક્ટિવ. સ્નોબોલ નમૂના પદ્ધતિ. સ્નોબોલ નમૂના પદ્ધતિ વિશે પૂછેલું છે. તો એ શું છે? અજ્ઞાત સમષ્ટિમાંથી નમૂના ઓળખવાની પદ્ધતિ છે. યદચ્છ પદ્ધતિ છે. પક્ષપાત વગર નમૂનો પસંદ કરવામાં આવે છે. ઐતિહાસિક સંશોધન માટે કયું વિધાન સાચું છે? તો તારણો મોટા પ્રમાણમાં વ્યક્તિલક્ષી છે. તો વ્યક્તિ દ્વારા તારણો મેળવવામાં આવે છે. નીચેનામાંથી કયો અલગ ચલ છે? તો માણસનો બુદ્ધિઆંક, માણસની ઊંચાઈ, માણસની સંખ્યા, વજન. જો બુદ્ધિઆંક છે, સંખ્યા અને વજન છે એ બધું એક લાઈનમાં છે, જ્યારે માણસની સંખ્યા છે એ અલગ છે. સ્વયંપ્રભા માટે કયું વિધાન સાચું છે? તો સ્વયંપ્રભા માટે કયું વિધાન સાચું છે? તે ડાયરેક્ટ ટુ હોમ અંતર્ગત શૈક્ષણિક કાર્યક્રમ છે, એટલે ઘરે બેસીને પણ ઓનલાઈન એમાં લર્નિંગ કરી શકાય છે. બરાબર. ત્યાર પછી દિશા અને અંતરમાંથી પણ એક પ્રશ્ન ફરજિયાત હોય છે. 36નો જવાબ થશે 12 કિલોમીટર સી. ત્યાર પછી આકૃતિ આપેલી છે. 500 વિદ્યાર્થીઓમાંથી વિષયમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની સંખ્યા બતાવે છે, જેમાં માત્ર 2 વિષયમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની ટકાવારી કેટલી હશે? તો 8%. જવાબ થશે બી. 38નો જવાબ થશે ડી, 41 કિલોમીટર પ્રતિ કલાક. 39નો જવાબ થશે સી, 23.5%. ત્યારબાદ 40માં તમામ ઉમેદવારોને 1 ગુણ મળવાપાત્ર હતો. ત્યાર પછી 41, ઓઝોનનું સ્તર ક્યાં નીચું હોય છે? તો વિષુવવૃત્તની અંદર ઓઝોનનું સ્તર નીચું હોય છે. જવાબ થશે એ. ઓઝોન એટલે શું? તો ઓક્સિજન ત્રિપરિમાણીય સ્વરૂપ. જવાબ થશે એ. ઓઝોન એ આણ્વિક પ્રાણવાયુ છે, જે
ખૂબ જ સક્રિય હોય છે. ત્યાર પછી ઓઝોન જીવાવરણને શાનાથી રક્ષણ આપે છે? તો અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનથી. ઓઝોન સ્તરને પાતળું થવાનું કારણ શું છે? ઓઝોનનું સ્તર પાતળું શા માટે થઈ રહ્યું છે? તો ક્લોરોફ્લોરોકાર્બન છે એનું પ્રમાણ વધવાથી. ત્યાર પછી મિશ્રણમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવે છે તાજેતરના વર્ષોની અંદરથી. તો 20 લીટર જવાબ થશે સી. 47નો જવાબ થશે બી. 48નો જવાબ થશે એ, જેને બુધવારે ખાલી કરવામાં આવ્યું છે. 49નો જવાબ થશે સી 10 અને 40નો જવાબ થશે એ 1. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.